બે વાગી ગયા છે ને ગગા શેઠ કાળા તડકાના ક્યાં ગયા છે? ઘડિયાળે બંધ? કાંઈ વાંધો નહીં, ખોળી બંધ થઈ. આપણે શું છે? એ ગગા શેઠ, પલ્લીન કેમ આવ્યા? તડકાના પરસેવો વળી ગયો કે હું? ના 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 આવ્યો ગોકુયા. એ ગગા શેઠ, આવા તડકાના ક્યાં નાવા ગયા હતા? ગોકુયા, હું ખેતરેથી આવતો હતો, ફૂલ ટેટકો લાગ્યો. હા, શીપડાભાઈ ખેતરે હવેનો ભર્યો હતો ને, હા, ડૂબકી મારી ગયો 2 ત્રણ. એ ગગા શેઠ, શીપડાભાઈ ખબર પડશે ને તો ટોચી નાખશે, ઈ તમને મૂકશે નહીં. આવી જતા પછી ધોડીને વી આવ્યો. જો કા ભેંસું પાવાનો હવેનો હતો ને તે ફૂલ ટેટકો લાગ્યો ગોકુયા. પછી નાઈ નાખ્યો એમાં. હા, એ વાત સાચી હો. ભેંસ નાય કે પાડો નાય એમાં ફેર શું પડે? કેમ ભેંસ નાય કે પાડવા ના? એટલે તું મને પાડો કે હે? તો પાડા રેખા લાગો છો એટલે કીધું મેં તો. શીપડાભાઈ આવતા ને એમ જોવ. પછી બડાભાઈ નથી આવતા? એક કામ કરો, આમ જાઓ મસ્કાન દુકાને જાઓ અને લીંબુ લઈ આવો, લીંબુ શરબત બનાવી. એ ગોકુયા, મને કેટલો ટેટકો લાગે. એક કામ કર, જા તું જા. હવે તડકો તો મને લાગે છે. ઓલી ગાડી પડી ને એનો કઈક જુગાર કરીને ઉપડા જાઓ. ગોકુયા, હા હાલ આપણે કઈક સયો લાગે ને એવું કરીએ. હા, તો તડકો ન લાગે એ વાત સાચી હો. હાલ હરકું બાંધજો હો, પાછા ચાલુ પવન આવે તો ઉડી ન જાય એમ. હા, ધ્યાન રાખજો કે ઉડી જાહે. એ ગોકુયા, હા, હવે ટેટકો નહીં લાગે ને? હવે તડકો ન લાગે. બેઠો હાલો. હા, કેમ પણ બાકી ગાડી બનાવી આપણે. ઓલી કેટલો તડકો બોલ. હા, તડકો તો છે ને. લે, બધા ભાગ વેચાઈ ગયા લાગે. ઘણા બધા પૈસા આવ્યા છે તો. અલી, હા, આ ગલ્લો ખાલી કેમ છે? તો ખાલી તો હોય ને. કેમ પણ આ ભાગ તો બધો વેચાઈ ગયો છે. આયા ભાગ જ નતો. મેં દુકાન ખોલી તાર ભાગ જ નતો. લે કેમ એમ? ઈ મને નથી ખબર. હારે કે આ બધો ભાગ છે રે, ગલ્લામાં પૈસા નહીં. બધો ભાગ ગયો ક્યાં? એ પલી, હા, હવાર બહેરે આખો દિવસ બગડશે. ની કે તારી દુકાન જ બંધ કરી દઈશ. આજ ખોલવી જ દુકાન, બંધ કરાવી દુકાન. એમ કઈ હાલતું હશે, બંધ કરાવી. Oh no. Wow. આ બધું શું છે? ભરે તો લે. આય ઉભો રે કીધું કે મારી શું ઉભો રે તું. કેમ દુકાનમાં સોરી કરતા તું કીધું શીખી ગયો છો? હે કેમ સોરી કેમ કરે છો એમ કહો? હવે નહીં કરો. નહીં કરું કરે તે મસ્કા સીટી તો એમ લાગ્યું. મેં કીધું થોડો માલ લઈ લો ને. હું માલ લઈ લે. બોલાય કીધું બોલાય. સોરી કરે બોસ દુકાનમાં. આગળ જો. યે લે. એ ગોકુલભાઈ કહે છે આ બધું શું છે? આ છે ને તડકો ન લાગે ને એટલે સાયો કર્યો ગાડી પર. અન ભાઈ બહુ મસ્ત છે હો પણ. મસ્કા, લીંબુ આપી દે હાલ 10 ના. હા હા. આયો લીંબુનો બહુ ભાવ છે. 2 તાવ છે. હા ભાઈ, કાકા છે છૂટા પૈસા હોય તો આપી દે ને કે બાકી રાખી દે. એ ગાડીની હળી કરીમાં કેવો સાયો છે જોયું? હા ગોકુલભાઈ, આ છે ને મારા કામ લાગી એવી ગાડી છે હો પણ. કેમ? ભાવનગર મારે જવું હોય ને તો તડકો મને બહુ લાગે. એટલે છે ને હવે મારે ક્યાંક જવું હોય ને તારે ઉછેર તમારી પાસે ગાડી લઈ જજો. ઓ બાપા, એ એમ ક્યાંથી ગાડી દે? અમારે ક્યાંય નહીં જવાનું વેરે ખડવા. પણ તો એક કામ કરો ને, આ ગાડી મને વેચી દો. ના ના, હવે અમને તો આમ લાગે કે 4 વ્હીલ આપતા આવીશું એવું લાગે. બહુ મજા આવે છે ગોકુલભાઈ. હાલ ધક્કો મારી દે, પાછા આમ બહાર કાઢી લેવા. બાવળ નડે છે તારે. એ ગોકુલભાઈ એક આટો એ ના કઈ હોય આગી ન જા ભાઈ. આગો જા. ભલી જોયું કેવી મસ્ત ગાડી હતી. હા ભલી મને આંકવાનું બહુ મન થાય છે. એવી હવે તો મારી ગાડી જોતી છે. તું છે ને દુકાન હશે, હું જમણે ગમે એમ કરી ગાડી લઈને આવું અહીંયા. હા જાવ. આ બધું ગોય અને સોરતો નહીં કાઈ. એ આવે નહીં સોરું. એ ગોકુલી આક રે. હાલ હાલો દાદા.
પછી કેવી ગાડી બનાવી હે? આ જોઈ જવો ગમે એમ કરીને સાંયો ઉતરે ને તડકો તો લાગે લાલુ દાદા. આવો અહીંયા હું હાલીને ગયો તો બહુ તડકો લાગ્યો. તો તડકો તો લાગે જ છે ને કેમ પણ આપણે હારવાર સાંયો હાલે કે નહીં આવો ઉપડ્યા ગાડી આપની. હું ગાડી આપી ગાડી કાંઈ નથી દેવાની હો કેટલી મહેનત કરીને સાંયો બનાવ્યો હવે ગાડી જોતી તમારે કાકા છે હા ગાડી નહીં મળે એક દી ખાલી આમ જવું છે અત્યારે. આજ તો દી નહીં. અડધો દી નથી દેવે હાલો કાકા છે લઈ આવો નવી ગાડી લઈ આવો. આમાં ગાડી ગયો પાછા તોડી નો નાખતા મજા આવે બાબુ કોઈ આયા અંદર. આ જાઓ ચેક કરીને જાઓ. બહાર કાઢો કાકા છે કાંઈ વાંધો ને જો હમણાં ગાડી ચોરી લઉં. બારો હા હા પહોંચી કેમ કાકા છે ગાડી આ કુકુયા ઉતરો ને હવે તારું માર દે હવે હાલો હા તારી અંદર છે હો તારું લેતો હું. હા તારી ભલે અંદર રહે તમ તારે તાળું મારેલું છે તો ઓલી સાવી થી ચાલુ થાય ખાલી ગાડી આલે કુકુયા લઈ નહીં જાય કઈ હા આમાં તાળું મારી દે ને હું હાલે કોકુળિયા જાવો ગોકુળે ગાડી મૂકીશું. લાલુ બાબા તમે ઓલા ગોકુળિયા ને ગગા શેઠે ગાડી કેવી બનાવી જો. હા હો ગાડી તો જોરદાર બનાવી લ્યો. તો એમ નહીં તમે અહીંયા હંતાઈ શું જોવો છો? હું ગાડી ચોરી કરવા આવ્યો ને. તમે ગાડી ચોરી કરવા આવ્યા? હા એટલે આમ જો ઈ છે ને પેલા મારી દુકાને લઈને આવ્યા હતા એટલે મારો જીવ છે ને એમાં ક્યારનો હલવાણેલો છે એટલે ગાડી હું ચોરી કરવા આવ્યો છું એટલે ચોરી તો હું જ કરીશ. પેલા મને રસ્તા મળ્યા એટલે ગાડી તો હું ચોરી કરીશ. એલા ના ભાઈ ના ઈ બધાને પેલા છે ને મારી દુકાને ગાડી લઈને આવ્યા હતા મારો જીવ છે એમાં હરખો હલવાણેલો છે એટલે ગમે એમ કરી છે ને ગમે એ કિંમત ઉપર ગાડી હું ચોરીશ ને હું જ ચોરીશ. હું ચોરીશ મસ્કા. એવું ગગા છે ને તો હું કઈ આવું. એ તો આપણે એક કામ કરીએ આપણે બે પાર્ટનરમાં ચોરી લઈ તો ગાડી. હા ઈ કઈ ક્યાં મસ્કા. પણ એમાં તો તાળું મારેલું છે જો તો ખરી કઈ. હા એ ના 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 વાંધો નહીં ઈ તાળું મને ખોલતા આવડે છે. હે હા 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 ચાલ. હા ઉભા રહો અંદર જાવ જો એને. મસ્કા આકવા દીજો મને તે. હા ભાઈ હા વેજા હાલો મારી પાછળ વહી આવો ખબર ન પડે ધ્યાન રાખજો. લીંબુ શરબત પી પછી ગાડીનો એક આંટો મારવા જાવી બરોબર કુકુયા ગામમાં છે ને એન્ટ્રી પાડવી જો. અરે સિક્કા પાડી દેવા કે આની બે ની માથે સાયો ગામના ને એમ થાહે ખાન નાખીને હા નાખી દીધા ને બે લીંબુ નીચવી નાખી દીધા છે હા હા હાલ્યો પીવો તો ધણી કેવું બન્યું ખાન વગાડે છે. ખાંડ વગાડું હા હા તો કાંઈ વાંધો નહીં બા સાચી દો તો કેવું બન્યું હજી મોડું છે કુકુયા ખાન વગાડ. ઘણી હેઠે પડી છે સાંખો તો હજી એવું ને એવું છે. એમ સાંખો તો આમાંથી તો ભર હેલા હા એ તો ભૂલાઈ ગયું હાલ્યો બરોબર ને હવે એક નંબર. હા એમ કયો ને મેં કીધું વગરથી કેમ નથી એ કુકુયા હા આપણી ગાડી લે ગાડી કોણ લઈને વહી ગયો એ હાલો તો શરબત પછી પીવી આ તો એ ઊભી રાખે મને ઊભી. માઇન્ડ સોરી કરી હો પણ હા કીક મારે કહો શું સાવી સલું કર એલા સાવી તો બંધ હતી તો પણ લાલુ બાબા હા મેં કઈ ઉતાવળમાં ધ્યાન જ જવું જોઈએ ને સાવી ઉપર. હાલાલ સલું કર હવે રખડવા રહ્યા. હા હવે તમે તો આટા મારી લ્યો. હું તો બેસી જાઉં ને. અરે હું તો કશી તો તમારી જેમ બેઠો એમ બેઠી છો તમે તારો. કેમ પલી મેં કીધું તું ને ગમે એમ કરી હું ગાડી ધરે આવીશ આવો ને લઈ આવો તો પછી એમ છે હાલો ઉતર મસ્કા. કેમ ઉતરે હવે મને આકો દે. એ લાલુ બાબા તમને ક્યાં પણ ગાડી હાંકતા આવડે છે હવે હાંકતા આવડે છે ઉતર ને લે. હા નથી આવડતી મને ખબર છે આપણે બે હું પાર્ટનર માં ચોરી કરી હતી. હા તે હું થઈ ગયું એમાં હા તો ગાડીના ભાગ પાડ્યા. હા કેમ ક્યાંથી પડે ભાગ મેં ભાગ પાડ્યા. ગગા છે કઈ આવું તો પિયાય ના તે ચોરી હારવા મરી આવે તું માર ખાઈશ ને. તો એક કામ કરીએ એમ તો હું કઈ તમને નહીં હાંકવા દઉં આપણે ગાડી લઈ જ દેવી તો
હા એ કરી હા. અડધા પૈસા વેચી લે હાલો હે ને ઘર ઘરાવ તો કોઈને ન દેવાય ભંગારમાં જ વેચી હાલો જાવ દે મુસ્કા જાઓ જાઓ હા ઉભો નહીં લો કઈ હાલો ચાલો એ ગોકુળિયા હા આલે પૂછશે એ પેલી હા? અમારી ગાડી લઈને કોઈ ગયું આમથી હા મસ્કો લાલુ દાદા જા હે હે એ ગાડી છોડી જા હા ક્યાં પા જાય ઈ તો ગાડી ભંગારમાં વેચવા જા ગાડી બંગારમાં વેચવા જતા હતા હે ગગા શેઠ હાલો જલ્દી તરબૂચ નથી હવે હું તરબૂચ ના ભાવે ભંગાર એમ નામ લેવાનો હોય પૈસાથી કોણ કોનું કેવાનું હોય યાર હા પોગી જા આપણે એ ભાઈ હા બોલો આપણે છે ને આ ગાડી જો 4 વ્હીલ જેવી જ છે આ છે ને આપણે ભંગારના ભરોભર દઈ દેવાની છે કેટલા પૈસા આવશે એને ખાલી 5000 આવે 5,000 હા ભંગારમાં તમારું છે તોડી નાખવાનું ને પછી વેચી દેવાની હોય હા ઈ તો બરોબર પણ હે ને 6,000 નું કહું બેને 3,000 આવી જાય ને આમ જો ભાઈ એમની બે એવું નક્કી કર્યું છે કે છે ને રૂપિયા 6,000 તમે આપતા હોય ને તો છે ને તાત્કાલિક આઈને ને આપણે સોદો કરી નાખવાનો છે 6,000 આપી દો હાલો અમાર ગાડી જોવી પડે ભાઈ હા જોયું તમ તારે A1 છે બરોબર છે ગાડી બરોબર છે ને હા 6,000 આપી દો 6000 હા બેડે 10000 આપી તો 10,000 હા તે અમારી કઈ ના નથી 10,000 આપી દો એ ભાઈ આપનો પડતો એ કેટલા જોતા તમારા પૈસા બોલા પણ હમણાં આ ભાઈ કીધું છે 10,000 આપી દો 10,000 નકર 6,000 5 ટીકા તને 5 ટીકા આને બે પાર્ટનર માં વેચવા આવ્યા ને હા તો પણ ઠીકા હુલે મારો પૈસા આપો ને પણ ઈ પૈસા ને એમ એમ ટીકા મારીને ભંગાર લેવી મસ્કા એ તું અમાર કઈ ઓય ખામ ને બસ ગોકુભાઈ તમે હા જોઈ લે લે ઓય બાપા મારો પાછળ ઓય બાપા ચાલ બાપા ભાગો અરે ભાગો તો બીજાની ગાડી છોડીને